ચર્ચા કરવાની છે કે જ્યાં ચેપ્ટર છે એનો લાસ્ટ ટોપિક છે વિદ્યુત ચુંબકીય વળપટ. પહેલા તો વિદ્યુત ચુંબકીય વળપટ કોને કહેવાય? તો એની ડેફિનેશન એકદમ સિમ્પલ છે કે જેટલા વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વિદ્યુત ચુંબકીય તરંગોનું એની આવૃત્તિ અનુસાર થતું જે વર્ગીકરણ છે અથવા તો એની તરંગ લંબાઈ અનુસાર થતું જે વર્ગીકરણ છે એને વિદ્યુત ચુંબકીય વળપટ કહેવાય. એટલે વિદ્યુત ચુંબકીય વળપટ છે એની સિમ્પલ ડેફિનેશન એવી છે કે વિદ્યુત ચુંબકીય તરંગોનું તેની આવૃત્તિ અથવા તો તરંગ લંબાઈ અનુસાર જે વર્ગીકરણ કરવામાં આવે છે તો એ વર્ગીકરણને વિદ્યુત ચુંબકીય વળપટ છે કહેવામાં આવે છે. તો આ જે મેં આકૃતિ છે એમાં એક વિદ્યુત ચુંબકીય વળપટ છે દર્શાવેલ છે. તો સૌપ્રથમ આપણે વાત કરી કે જ્યારે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત ચુંબકીય તરંગોની સૌપ્રથમ સૈદ્ધાંતિક રીતે વાત કરી હતી સમજો, ત્યારે માત્ર જે દ્રશ્ય પ્રકાશ છે એ દ્રશ્ય પ્રકાશ જ એક વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે જાણીતો હતો. સમજો, એવું માનવામાં આવતું હતું કે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એમાં આ જે દ્રશ્ય પ્રકાશ એક જ હોય છે. પણ જેમ જેમ આગળ સંશોધન થતા ગયા તેમ તેમ જે દ્રશ્ય પ્રકાશ હોય છે એની આસપાસ પણ પારજામની પારક જે તરંગો છે એ ઓછા જાણીતા હતા. પછી આગળ બધા વૈજ્ઞાનિકો છે એવું કીધું કે જે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એમાં માત્ર દ્રશ્ય પ્રકાશ નથી પણ આ બધાય તરંગો હોય છે, એટલે કે આ બધાય તરંગો એના અંદર રહેલા છે. હવે પ્રશ્ન એ થયો કે તમારે એ બધાય તરંગોને અલગ અલગ તારવા છે, એ બધાય તરંગોની અલગ અલગ ડેફિનેશન અથવા તો અલગ અલગ લાક્ષણિકતા કેવી છે. તો તમારી પાસે એક રસ્તો એ હોવો જોઈએ, પહેલા તમારે કોઈ પણ રીતે એ બધાયને અલગ તારવા પડે, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગ છે એમાં બધાય તરંગો સમાયેલા છે. તો એમાં કયું તરંગ બીજા તરંગથી અલગ પડતું હશે તો એ અલગ પાડવા માટે વૈજ્ઞાનિકોએ એક સરળ રસ્તો કાઢ્યો કે આ બધાય તરંગો જે છે એ બધાયની આવૃત્તિ અલગ અલગ હોય. સમજો કે દ્રશ્ય પ્રકાશ છે તો એની આવૃત્તિ અથવા તરંગ લંબાઈ આટલી હોય, 5 એમની છે, એક્સ કિરણો છે, ગામા કિરણો છે, માઇક્રોવેવ છે, રેડિયો વેવ છે. તો એ બધાયની આવૃત્તિ અનુસાર એમને અલગ અલગ વિભાજિત કર્યા અને એમને કઈ રીતે મેળવવામાં આવે છે અથવા તો જે એમના ઉપયોગો છે એમના વિશે મેં ચર્ચા કરી. સમજો, તો આપણે જો પહેલા આ વિદ્યુત ચુંબકીય વળપટ છે એ આપણે દોરેલ છે, જે તમારે બુકમાં પેજ નંબર 280 ઉપર આપેલો છે. જો પેજ નંબર 280 ઉપર તમને આખો એક વિદ્યુત ચુંબકીય વળપટ છે દોરેલો છે. જો એ વળપટ છે આપણે દોરેલો. સમજો બરાબર કે જે વિદ્યુત ચુંબકીય વળપટ છે એમાં આમ જોવા જઈએ તો આ બધાય જે તરંગો છે ને આપણે દર્શાવ્યા છે એમાં સૌથી મહત્વના જે છે કે જેને આપણે સૌપ્રથમ જોઈ શકીએ છીએ છે દ્રશ્ય પ્રકાશના તરંગો, લાઈટ. હવે દ્રશ્ય પ્રકાશના જે તરંગો જે છે એની જે તરંગ લંબાઈ છે તમે 10મા ધોરણમાં જો ભણી ગયા હોય તો કે જે લાઈટ છે દ્રશ્ય પ્રકાશ છે જેની આપણી આંખ જોઈ શકે છે એની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ ની વચ્ચે હોય. સમજો, આપણી આંખ છે આટલી તરંગ લંબાઈને અનુરૂપ જ પ્રકાશને જોઈ શકે છે, એના સિવાયના પ્રકાશના તરંગોની આપણી આંખ છે એ અનુભવી શકતી નથી અથવા તો જોઈ શકતી નથી. હવે જે દ્રશ્ય પ્રકાશના તરંગો છે એમાં જો બાજુમાં તમને બધા અલગ અલગ રંગ માટે તરંગ લંબાઈના વિસ્તારો આપેલા છે. જેમ કે જાંબલી રંગ છે તો જાંબલી રંગનો જે પ્રકાશ છે લાઈટ છે એ જાંબલી રંગ માટે 400 થી 450 નેનોમીટરની તરંગ લંબાઈ હોય. એટલે આપણી આ જ્યારે જાંબલી રંગને અનુરૂપ પ્રકાશ જોવે છે તો એ જાંબલી રંગની તરંગ લંબાઈનો પાછો વિસ્તાર કેટલો હોય છે તો કે 400 થી 450, એમ 450 થી 500 સુધી વાદળી રંગની લાઈટ હોય એનો પ્રકાશની તરંગ લંબાઈ છે. લીલો એ જ રીતે તમે જોતા જાઓ તો આના ઉપરથી એવું કહી શકાય કે સૌથી વધારે જે તરંગ લંબાઈ છે રાતા પ્રકાશની છે, જેની તરંગ લંબાઈ વધારે એની આવૃત્તિ ઓછી. ખ્યાલ આવે છે કે નહીં? કારણ કે તરંગ લંબાઈ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. એ વસ્તુ અહીંયાથી દેખાય છે. જો અહીંયાથી તમે નીચેથી ઉપર તરફ જતા જાઓ તો એ આવૃત્તિ છે એમાં વધારો થશે. શું થશે? આવૃત્તિમાં વધારો થશે. પણ
ઉપરથી નીચે તરફ આવવામાં આવે વિદ્યુત ચુંબકીય વણકટમાં, તો જેમ નીચે તરફ આવશે એમ તરંગ લંબાઈમાં શું થશે? વધારો. એટલા માટે એવું કહેવાય કે જે રેડિયો તરંગો છે, આ લાંબા રેડિયો તરંગો છે, એની તરંગ લંબાઈ સૌથી વધારે હોય આ બધાયમાં, તો આવૃત્તિ સૌથી ઓછી. ગામા કિરણોત્સર્ગની આવૃત્તિ સૌથી વધારે હોય તો આ બધાય કરતા એની તરંગ લંબાઈ સૌથી નાની, એટલે ટૂંકી તરંગ લંબાઈ વાળા તરંગો કહેવાય. જો આ જે ટોપિક છે ને એમાં તમારે ખાસ MCQ ટાઈપ તૈયાર કરવાનો છે અને એક એક તરંગો છે વ્યવસ્થિત તૈયાર કરવાના છે. એક એક તરંગો છે એને અલગ અલગ પોઈન્ટ્સમાં વિભાજિત કરીને તમારે એના અંદરથી જે અગત્યના પોઈન્ટ છે તૈયાર કરવાના, જે તમારે પરીક્ષામાં લખવા માટે ઉપયોગમાં થાય. જેમ કે એવો પ્રશ્ન પૂછાય રેડિયો તરંગ સમજાવો 2 માર્ક્સમાં, તો એના માટે મેન વસ્તુ શું છે એ તમે આખો પેરેગ્રાફ વાંચશો એના અંદર. તો પહેલા તો તમારે આની વાત કરવી પડે કે જે રેડિયો તરંગો છે એ ક્યાંથી ઉદ્ભવે છે, એનું ઉદ્ગમ કયું સમજવું. તો રેડિયો તરંગો માટેનું જે ઉદ્ગમ છે એ કોઈ પણ વાહકતારમાં પ્રવેગિત ગતિ કરતો વિદ્યુત ભાર છે. કોઈ તારમાંથી જ્યારે વિદ્યુત ભાર ગતિ કરે છે ત્યારે રેડિયો તરંગો છે ઉત્પન્ન થાય છે. પછી આગળની વાત કરીએ કે જે રેડિયો તરંગ હોય એની આવૃત્તિનો વિસ્તાર કેટલો, એટલે કે કેટલી આવૃત્તિ સુધીના તરંગો રેડિયો તરંગોના વિભાગમાં આવે સમજો. તો જે રેડિયો તરંગો છે એની આવૃત્તિ 500 કિલોહર્ટ્ઝ થી લઈને 1000 મેગાહર્ટ્ઝ સુધી હોય. એટલે જે રેડિયો તરંગો છે એની આવૃત્તિ આ વિસ્તારની વચ્ચે જ આવતી હોય. ખ્યાલ આવે છે કે બીજી એક વસ્તુ એ સમજવા જેવી છે કે આ બધાય જે તરંગો છે એને આવૃત્તિ અનુસાર અલગ અલગ વિભાજિત કરવાના છે સમજો, પણ એમની વચ્ચે કોઈ તીક્ષ્ણ ભેદરેખા નહીં હોય. એટલે એનો મતલબ શું કે માની લો આટલા વિસ્તારમાં દ્રશ્ય પ્રકાશ છે, તો પછી એવું ન હોય કે એની પછી ઉપર પાર જામતી છે તો એ ફક્ત આટલા વિસ્તારમાં જ હોય, એવું ન હોય. એમની વચ્ચે કોઈ તીક્ષ્ણ ભેદરેખા હશે નહીં. એવું બનતું હોય કે થોડો દ્રશ્ય પ્રકાશનો વિસ્તાર પાર જામનીમાં આવતો હોય, થોડો પાર જામનીનો વિસ્તાર દ્રશ્ય પ્રકાશમાં આવતો હોય. એટલે ટૂંકમાં એક પ્રકારે ઓવરલેપ કહી શકાય. ખબર પડે છે કે કારણ કે દરેક એક તરંગને બીજા તરંગથી આવૃત્તિ અનુસાર અલગ પાડશું આપણે, પણ કોઈ તીક્ષ્ણ ભેદરેખા જેવું નથી. ફક્ત એની રીતે વર્ગીકરણ કરવામાં આવે છે. અને એમાં આપણે રેડિયો તરંગ માટે કીધું એની આવૃત્તિનો વિસ્તાર આટલો હોય તો તમે એની ઉપરથી તરંગ લંબાઈનો વિસ્તાર શોધી શકો c λ સૂત્ર અનુસાર. પછી વાત કરીએ એના ઉપયોગોની, તો રેડિયો તરંગો ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય? તો મેન વસ્તુ જે આપણે રેડિયો સાંભળી છે એ જે FM રેડિયો હોય, FM રેડિયો દરેકના ઘરમાં હશે, અથવા જે FM શબ્દ સૌથી પ્રચલિત છે આપણે, એ FM રેડિયોમાં રેડિયો તરંગોનો ઉપયોગ થતો હોય. હવે તમે જોજો કે જે FM હોય આપણી પાસે, એ FM માં અલગ અલગ ચેનલો આવે. 91.1 મેગાહર્ટ્ઝ, 93.4 મેગાહર્ટ્ઝ, જે બધા રેડિયો જોકી હોય એ ચેનલ ઉપરથી પોતાનું કાર્યક્રમ છે ને પ્રસારિત કરતા હોય. 93.5 મેગાહર્ટ્ઝ રેડિયો મિર્ચી, આ બધી રેડિયો ચેનલો છે. તો એ FM રેડિયો જે છે, FM નું ફૂલ ફોર્મ થાય ફ્રીક્વન્સી મોડ્યુલેશન. શું થાય? ફ્રીક્વન્સી મોડ્યુલેશન. જો કે આ જે શબ્દ છે એના માટે આપણે એક ચેપ્ટર હતું જૂના સિલેબસમાં, પણ એની અત્યારે ચર્ચા નથી. આ જે FM રેડિયો છે એમાં રેડિયો તરંગોનો ઉપયોગ થતો હોય, અને ઈ તરંગો FM રેડિયો માટે જે તરંગો જે રેડિયો તરંગો ઉપયોગમાં લેવાય છે, ઈ રેડિયો તરંગની આવૃત્તિ 88 મેગાહર્ટ્ઝ થી 108 મેગાહર્ટ્ઝ ની વચ્ચે હોય. એટલા માટે તમે જોજો કે જે મોસ્ટ ઓફ ચેનલો છે ભારતમાં, જે રેડિયોની મોસ્ટ ઓફ ચેનલો છે એની જે ચેનલ જે છે નંબર એ 88 થી 108 ની વચ્ચે છે. જેમ કે વિવિધ ભારતી આવે છે 101.1 મેગાહર્ટ્ઝ. ખબર પડે છે ને? તો એ બધા મૂલ્ય છે ને લગભગ આની વચ્ચેના જ મૂલ્ય હોય. એના પછી જે ટીવી તરંગો છે, તમે જે ટીવી પ્રસારણ ઘરે જોવો છો, તો ટીવી નું જે એન્ટેના છે રેડિયો તરંગોને ઝીલે છે. તો જે ટીવી તરંગો જે છે કે જેની ટીવી તરંગો માટે આ રેડિયો વેવના તરંગોનો જ ઉપયોગ થાય, કે જેની આવૃત્તિ 54 મેગાહર્ટ્ઝ થી 890 મેગાહર્ટ્ઝ ની વચ્ચે હોય. અને આ આવૃત્તિ છે દરેક ચેનલને ફાળવવામાં આવે. ખબર પડે છે કે ટીવી ની જેટલી ચેનલો હોય એ દરેક ચેનલની પોતાની એક ફ્રીક્વન્સી હોય. જેમ કે સોની મેક્સ છે, તો સોની મેક્સ જે ચેનલ આવે ટીવીમાં, તો એની માની લો કે ફ્રીક્વન્સી છે 55 મેગાહર્ટ્ઝ. તો એ 55 મેગાહર્ટ્ઝ આની વચ્ચે જ આવે 54 થી 890. તો
તો એ 55 મેગાહર્ટ્ઝ એ ચેનલની ફ્રીક્વન્સી થઈ. ઈ ફ્રીક્વન્સી તમારા ઘરે સેટ થશે તો જ ચેનલ ઉપરથી પ્રસારિત થતા કાર્યક્રમો તમે ઘરે નિહાળી શકો. જેને આપણે બીજા શબ્દોમાં ટ્યુનિંગ તરીકે ઓળખીશું કે આ ચેપ્ટરમાં આપણે એ શબ્દ સમજાવેલ છે અગાઉના લેક્ચરોમાં. તો એના પછીનો એનો જે ઉપયોગ છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન જે વેવ છે AM તરંગો પોતે એક રેડિયો તરંગો છે. AM રેડિયો આવે છે FM રેડિયોની જેમ જ. પછી જે મોબાઈલ ફોન છે તેના સંદેશા વ્યવહારમાં જે રેડિયો તરંગો છે એનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરી માઇક્રોવેવ. તો જે માઇક્રોવેવ તરંગો છે એ કઈ રીતે ઉત્પન્ન કરી શકાય અથવા તો એનો ઉદ્ગમ શું? તો માઇક્રોવેવ જે છે ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો જ છે કે જેની તરંગ લંબાઈનો જે વિસ્તાર છે એ વિસ્તાર ગીગાહર્ટ્ઝના ક્રમનો હોય. કેટલો હોય? તો કે ગીગાહર્ટ્ઝના ક્રમનો. જે વિસ્તાર છે કેટલો હશે? ગીગાહર્ટ્ઝના ક્રમનો. હવે તો માઇક્રોવેવ ઉપરથી એક શબ્દ યાદ આવ્યો. જો તમે ઘરગથ્થુ જે વપરાશ છે એમાં ઘણીવાર એનો ઉપયોગ થાય છે. તમે ક્યાંક જોયું પણ હશે માઇક્રોવેવ ઓવન. જ્યારે પફ ખાવાનો બહુ શોખ હોય તમે જોજો જે પફ જેમાં મૂકવામાં આવે છે માઇક્રોવેવ ઓવન તરીકે ઓળખવામાં આવે કે જેમાં કોઈ પણ વસ્તુ ગરમ જ રહે. ખ્યાલ આવે છે? તો એ માઇક્રોવેવ ઓવન જે છે સાધન એમાં માઇક્રોવેવ તરંગો છે એનો ઉપયોગ થાય. સમજ. હવે માઇક્રોવેવ તરંગો છે કઈ રીતે ઉત્પન્ન કરી શકાય? તો કે જે માઇક્રોવેવ છે એના માટે જે વેક્યુમ ટ્યુબ આવે છે વેક્યુમ ટ્યુબમાં ગ્લનસ્ટ્રોન મેગ્નેટ્રોન જેવી જે સાધનો હોય એની મદદથી આ જે માઇક્રોવેવ તરંગો છે ઉત્પન્ન કરી શકાય છે. અને એનો જે ઉપયોગ છે ક્યાં ક્યાં થાય? જો તો આ બધી એપ્લિકેશન છે તમારીમાંથી પોઈન્ટ છે અલગ પાડતો જવાના. તો જે માઇક્રોવેવ છે એનો જે ઉપયોગ છે એ પહેલા તો કે એરોપ્લેન ના દિશા નિયંત્રણ માટે વપરાતા રડાર માટે થાય છે. રડાર સિસ્ટમ તમે સમજીએ છીએ કે મિસાઇલ હોય છે. એ મિસાઇલ એક દેશની મિસાઇલ આપણી રેન્જમાં એન્ટર થાય તો આપણું જે રડાર છે એને ડિટેક્ટ કરી શકે. તો એના માટે માઇક્રોવેવ તરંગનો ઉપયોગ થાય. બીજા એના જે ઉપયોગ છે એમાં જે ટેનિસની રમત તમે જોઈ હશે. તો ટેનિસની રમતમાં જે ખેલાડી એની ટેનિસ સર્વિસની પ્રેક્ટિસ કરતો હોય તો એ ટેનિસ બોલની જે ઝડપ છે એ નોંધવા માટે ક્રિકેટ બોલ જે છે એ કેટલી ઝડપથી બોલર છે બોલ ફેંકે છે તો એની ઝડપ શોધવા માટે પણ આ માઇક્રોવેવ તરંગ છે એનો ઉપયોગ થાય છે. ઘરગથ્થુ વપરાશમાં તો આપણે નામ આપ્યું માઇક્રોવેવ ઓવન. એના પછી માઇક્રોવેવ ઓવન છે એ કઈ રીતે કામ કરે? તો એમાં માઇક્રોવેવની જે આવૃત્તિ હોય કે જે ગીગાહર્ટ્ઝની હોય. અને એક વસ્તુ નોંધવા જેવી છે જે આના અંદર આપેલી છે સમજૂતીમાં કે જે માઇક્રોવેવ ઓવન હોય એમાં જે માઇક્રોવેવ તરંગો છે એમાં ઈ માઇક્રોવેવ તરંગોની જે આવૃત્તિ હોય એની આટલી હોય. આ યાદ રાખવાનું. આ એકવાર પરીક્ષામાં પૂછી કે માઇક્રોવેવ ઓવનમાં જે માઇક્રોવેવ તરંગો છે એની ફ્રીક્વન્સી કેટલી હોય? તો કે 2.45 ગીગાહર્ટ્ઝ હોય. વિસ્તાર તો આપણે કહી દીધો માઇક્રોવેવ તરંગો છે એની આવૃત્તિ ગીગાહર્ટ્ઝના ક્રમની હોય. એમાં જે માઇક્રોવેવ ઓવન છે એમાં જે માઇક્રોવેવ તરંગો જે ઉત્પન્ન કરે છે તો એમાં એની જે આવૃત્તિ છે 2.45 ગીગાહર્ટ્ઝ હોય. હવે એમાં જ્યારે તમે કોઈ પણ વસ્તુને મૂકશો તો ત્યારે શું થશે કે જે માઇક્રોવેવ જે તરંગો છે એ માઇક્રોવેવ તરંગો એ વસ્તુમાં રહેલા જે પાણીના અણુઓ છે એ પાણીના અણુઓને આ ફ્રીક્વન્સી અનુસાર ભ્રમણ કરાવશે, રોટેશન કરાવશે. જેથી કરીને પાણીના અણુઓ છે એનું ટેમ્પરેચર વધશે. ટેમ્પરેચર વધશે એટલે પાણીના અણુ છે ગરમ થશે. તો સમગ્ર પદાર્થની આપણે વાત કરીએ તો સમગ્ર પદાર્થનું તાપમાન વધારશે. સમજો. એટલા માટે ઈ વસ્તુ એના અંદર ગરમ થાય છે જેનો આપણે માઇક્રોવેવ ઓવન છે એમાં ઉપયોગ કરી શકીએ છીએ કે કોઈ પણ ખોરાક છે એનું તાપમાન વધારી શકીએ છીએ. ઠંડી વસ્તુ હોય તમારે ઝડપથી એને ગરમ કરવી હોય અથવા તો એને ગરમ જ રાખવી હોય તો એને માઇક્રોવેવ ઓવન છે એમાં મૂકવામાં આવતી હોય છે. આગળ વાત કરીએ પારદર્શક તરંગો ઇન્ફ્રારેડ વેવ. તો જે પારદર્શક તરંગો છે એ તમે જોઈ શકો છો. પારદર્શક તરંગો છે એ માઇક્રોવેવ અને રેડિયો વેવની વચ્ચે આવે છે. પારદર્શક તરંગો જે છે એ માઇક્રોવેવ અને રેડિયો વેવની વચ્ચે આવે છે. સોરી અથવા એવું કહી શકાય દ્રશ્ય પ્રકાશ અને માઇક્રોવેવની વચ્ચે આવે છે. અને માઇક્રોવેવની જે આપણે અત્યારે વાત કરી એ પારદર્શક તરંગો અને જે રેડિયો તરંગો છે એની વચ્ચે આવે છે.
પારગત તરંગોને બીજું નામ છે ઇન્ફ્રારેડ. ઇન્ફ્રારેડ તરંગો સમજો. પારગત તરંગો છે એને બીજું શું કહેવાય? ઇન્ફ્રારેડ તરંગો. હવે આ જે તરંગો છે એની જે આવૃત્તિ છે એ આમ જોવા જઈએ તો જે માઇક્રોવેવ છે એના કરતાં એ આવૃત્તિ કેવી હશે? વધારે. માઇક્રોવેવ છે એના કરતાં પારગત તરંગો છે એની આવૃત્તિ વધારે છે. હવે પારગત તરંગો ક્યાંથી ઉદ્ભવે? તો કોઈ પણ ગરમ વસ્તુ હોય, કોઈ પણ ગરમ પદાર્થ, કોઈ પણ ગરમ પદાર્થ છે આ પારગત તરંગો ઉત્પન્ન કરે. સામાન્ય તાપમાને પૃથ્વી ઉપર રહેલો કોઈ પણ પદાર્થ આ માઇક્રોવેવ તરંગો ઉત્પન્ન કરે. ઇવન આપણું શરીર પણ આ માઇક્રોવેવ પારગત તરંગો ઇન્ફ્રારેડ તરંગો છે ઉત્પન્ન કરતું હોય છે. સમજો. આપણે જે છે ઇન્ફ્રારેડ તરંગો છે એને જોઈ શકતા નથી, કારણ કે આપણે ફક્ત આ તરંગોને જોઈ શકીએ છીએ. દ્રશ્ય પ્રકાશ, આપણી આંખ છે એ ફક્ત આ તરંગ લંબાઈ અનુસાર જ તરંગો એટલે કે પ્રકાશને જોઈ શકે છે. જે પારગત તરંગો છે એનું બીજું નામ છે ગરમી તરંગો અથવા તો હીટ વેવ. શું કહેવાય એને? હીટ વેવ. પારગત તરંગો છે બીજા કયા નામથી ઓળખવામાં આવે? તો એને કહેશું આપણે હીટ વેવ, ઉષ્મા તરંગ. ગુજરાતીમાં શું કહેશું આપણે? ઉષ્મા તરંગો. શા માટે ઉષ્મા તરંગો કહેવામાં આવે? તો આપણે કીધું એમ કે જે પારગત તરંગો છે કોઈ પણ ગરમ પદાર્થ છે એમાંથી ઉત્પન્ન થાય. કોઈ પણ પદાર્થનું સામાન્ય ટેમ્પરેચર હોય તો એ પારગત તરંગો છે ઉત્પન્ન કરતો હોય. સાપ જે છે મિત્રો, તમારે ટૂંકમાં ચર્ચા કરી, સાપ જે હોય છે એ પારગત તરંગો પ્રત્યે સેન્સિટિવ હોય. એનો મતલબ શું કે જે સાપ છે એ પારગત તરંગો ડિટેક્ટ કરી શકે. બીજા શબ્દોમાં સાપ જે છે એના પ્રત્યે સંવેદનશીલ હોય. એને ખબર પડી કે આ પારગત તરંગો છે, એ અનુભવી શકે. સાપ જે છે આપણે અનુભવી શકતા નથી. એટલા માટે જે ઉંદર હોય છે એ કોઈ પણ અંધારામાં હોય તો એ સાપ છે એને ગળી શકે. શા માટે? કારણ કે ઉંદરનું જે શરીરનું ટેમ્પરેચર હશે, સમજો, એ ટેમ્પરેચરમાંથી પારગત તરંગો બહાર આવતા હોય. અને સાપ જે છે એના પ્રત્યે સેન્સિટિવ છે. એને ખબર પડી જાય કે પારગત તરંગો આ દિશામાંથી બહાર આવે છે તો ખોરાક એ દિશામાં હોય. ખ્યાલ આવે છે ને? એટલા માટે જે સાપ છે પારગત તરંગો છે અનુભવી શકે. પછી પૃથ્વી પર ઘણા બધા જે પદાર્થો છે એ પારગત તરંગો છે એનું શોષણ કરે છે, એનું ઉત્સર્જન પણ કરે છે. એટલા માટે પૃથ્વીનું જે સરેરાશ તાપમાન જાળવી રાખવા માટે જે ગ્રીન હાઉસ અસર હોય છે એ ગ્રીન હાઉસ અસરમાં પારગત તરંગો છે મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે જે સૂર્યમાંથી આવતા જે પ્રકાશના કિરણો એ પૃથ્વીની સપાટી ઉપર આવે છે, તો પૃથ્વીની સપાટીમાં એટલે કે જે ગ્રીન હાઉસ વાયુઓ જેને કહેવામાં આવે છે CO2, NH3, એમોનિયા, એ બધા, તો એ બધા શું કરશે કે આનું શોષણ કરશે અને તાત્ક્ષણિક એનું શું કરશે? ઉત્સર્જન કરશે. અને એ જે છે એ અનુસાર પૃથ્વીનું સરેરાશ તાપમાન છે જળવાઈ રહે છે. જો એ વસ્તુ અહીંયા ન બને કે માત્ર એ પારગત તરંગોનું શોષણ જ કરતા હોય, ઉત્સર્જન ન કરે, તો એવું બની શકે પૃથ્વી જે છે એક આગનો ગોળો બનતી જાય, એનું ટેમ્પરેચર સતત વધતું જાય. એટલા માટે શું થાય છે કે ગ્રીન હાઉસ વાયુઓ જે છે એ આનું શોષણ પણ કરે છે, પાછું ઉત્સર્જન પણ કરે છે. એટલા માટે પૃથ્વીનું સરેરાશ તાપમાન છે એ આમ જોવા જઈએ તો સ્ટેબલ રહે, એટલે કે જળવાય રહે, એમાં ફેરફાર થાય નહીં. અને આના કારણે પૃથ્વી ઉપર આમ જોવા જઈએ તો જીવન શક્ય બન્યું છે. ઋતુઓ જે છે એ ટાઈમ ટેબલ અનુસાર છે ચાલે છે. પછી જે પારગત તરંગો છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે જે પૃથ્વીમાં જે ઉપગ્રહો હોય છે એમાં જે પારગત ડિટેક્ટર છે એ વપરાતા હોય છે. આપણા જે રિમોટ કંટ્રોલ હોય છે, ટીવીના કે કોઈ પણ રિમોટ કંટ્રોલ હોય, તમે જોયું હશે એસીના કોઈ પણ, તો એમાં એક રેડ કલરની લાઈટ હોય છે. તો એ રિમોટ કંટ્રોલ જે હોય છે, રિમોટ કંટ્રોલમાં પણ આ પારગત તરંગોનો જ ઉપયોગ થાય છે. ટીવીનું જે રિમોટ હોય છે તેમાં રેડ કલરની LED લાઈટ હોય. LED નું ફૂલ ફોર્મ થાય લાઇટ ઇમિટિંગ ડાયોડ. એ એક અર્ધવાહક રચના છે. તો એમાં પણ આ જે ઇન્ફ્રારેડ તરંગો છે એનો અંદર ઉપયોગ થાય છે. સમજો. એના પછી જે વિડિયો રેકોર્ડર હોય, હાઈફાઈ યંત્રોના જે સિસ્ટમ હોય એમાં પણ આનો ઉપયોગ થાય છે. બધા ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે એમાં એનો ઉપયોગ થાય છે. પછી પારગત બલ્બ હોય, ઇન્ફ્રારેડ બલ્બ. ઇન્ફ્રારેડ બલ્બનો ઉપયોગ ખાસ પ્રકારની જે ફિઝિકલ થેરાપી છે એમાં એનો ઉપયોગ થતો હોય છે. કે
અમુક વ્યક્તિના હાડકામાં જે ક્રેક હોય, ફ્રેક્ચર હોય, તો એની સારવાર માટે આ જે ઇન્ફ્રારેડ બલ્બ છે એનો ઉપયોગ થતો હોય છે, કે જેમાં ઇન્ફ્રારેડ તરંગો છે એનું ઉત્સર્જન થતું હોય છે. પછી વાત કરીએ દ્રશ્ય પ્રકાશ, તો એની તો પહેલા થોડી ઘણી આપણે વાત કરી દીધી છે કે જે દ્રશ્ય પ્રકાશ છે એની તરંગ લંબાઈનો જે વિસ્તાર છે એ વિસ્તાર 4000 એંગસ્ટ્રોમ થી લઈને 7000 એંગસ્ટ્રોમ સુધીનો હોય. અને આપણી આંખ છે કે આ બધા તરંગોમાં દ્રશ્ય પ્રકાશને જોઈ શકે, જેને આપણે વિઝિબલ લાઇટ કહીએ છીએ. કારણ કે એની તરંગ લંબાઈનો જે વિસ્તાર છે આટલો હશે, આપણી આંખ આ તરંગ લંબાઈ પ્રત્યે સેન્સિટિવ હોય. અને આમ જોવા જઈએ ને તો એ વસ્તુ સાચી છે, આમ જોવા જઈએ તો એ વસ્તુ સારી છે કુદરતી રીતે. તમે વિચારો કે આ બધા તરંગો છે, આ તો ઓછાની વાત કરીએ, આ તો અસંખ્ય હશે. આ બધા તરંગો જે છે એમાં ફક્ત આપણી આંખ આને અનુભવી શકે છે અથવા જોઈ શકે છે. એક ઉદાહરણ તરીકે વિચારો, જસ્ટ એક સેકન્ડ માટે, કે માની લો કે આ બધા તરંગોને આપણે આંખ જોઈ શકતી હોય, અનુભવી શકતી હોય, તો શું થાય? તો તમે શાંતિથી જો સૂતા હોય ઘરે, તો એવું બની શકે ઘર પાસે મોબાઈલનો ટાવર હોય તો એમાં જે રેડિયો તરંગોનું મોબાઈલ જે કોમ્યુનિકેશન છે શું છે, તો એમાં રેડિયો તરંગો છે. આપણે કોઈ વાત કરી મોબાઈલ ફોનમાં, તો એમાં કોઈ વ્યક્તિ કોલ કરતો હશે તો એ રેડિયો તરંગો ટ્રાન્સમિટ થાય, સામે કોઈ વ્યક્તિ કોલ ઉપાડતો હશે તો એને મળે. તમે વિચારો કે તમે જે સ્થળે હશો એની આસપાસ તો ઘણા બધા કોલ ચાલુ હશે, ફોન ચાલુ હશે, કોઈ વાત થતી હશે. તો જો રેડિયો તરંગોનું સતત ટ્રાન્સમિશન ચાલુ જ હોય તો તમે જેની આંખ બંધ કરશો એટલે તમને તરત જ બધા તરંગો દેખાય. તમારા માટે કોઈ રાત પડશે કે દિવસ જ, અને તમારું માઇન્ડ છે એનાથી ડિસ્ટર્બ થઈ જાય. એટલા માટે આમ કુદરતી રીતે જોવા જઈએ તો આ વસ્તુ સારી છે કે આપણે ફક્ત આને જ જોઈ શકીએ છીએ, દ્રશ્ય પ્રકાશ. અને દ્રશ્ય પ્રકાશ સામાન્ય રીતે સૂર્યપ્રકાશ છે એ દ્રશ્ય પ્રકાશ થાય, કોઈ પણ બલ્બ છે એ દ્રશ્ય પ્રકાશમાં આવે. હવે બલ્બ છે ના અલગ અલગ રંગ હોય, જાંબલી, વાદળી, પીળો, તો એ અનુસાર એની તરંગ લંબાઈ હોય, એ આપણે બહુ વાત કરી દીધી છે. પછી જે દ્રશ્ય પ્રકાશની આવૃત્તિ છે તો એની તરંગ લંબાઈ છે એના ઉપરથી મળી શકે કે આવૃત્તિ છે એ 4 × 10⁻14 હર્ટ્ઝ થી લઈને 7 × 10⁻14 હર્ટ્ઝ સુધી હોય. ખ્યાલ આવે છે કે નહીં? આપણી આંખો છે આ તરંગ લંબાઈના ગાળા માટે શું હોય? સેન્સિટિવ. સમજ. એના પછી પારજાંબલી કિરણો, આ ખૂબ જ મહત્વના છે. પારજાંબલી કિરણો, જેને બીજા શબ્દોમાં કહેવાય યુવી રેઝ અથવા તો યુવી કિરણો, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ. આ શબ્દ ઘણીવાર તમે સાંભળ્યો હશે. અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ અથવા તો પારજાંબલી જે કિરણો છે એ પણ જેમ આપણે પારદર્શક તરંગોની વાત કરી ઇન્ફ્રારેડની, એમ ગરમ વસ્તુમાંથી જ ઉદ્ભવે. પણ આ બંનેનો ડિફરન્સ એટલો કે પારજાંબલી કિરણો છે પુષ્કળ ગરમ પદાર્થો એમાંથી જ ઉત્પન્ન થાય. પૃથ્વી ઉપર જે પદાર્થ જે જગ્યાએ ટેમ્પરેચર ખૂબ જ પુષ્કળ હોય, તાપમાન ખૂબ જ વધારે હોય, અહીંયા પારજાંબલી કિરણો ઉદ્ભવે. હવે તમે વિચારો કે પૃથ્વી ઉપર સૌથી વધારે ટેમ્પરેચર ક્યાં હોય? તો કે સૂર્ય ઉપર. એટલે કે જે સૂર્ય જે છે પારજાંબલી તરંગો છે, પારજાંબલી કિરણોનો મુખ્ય સ્ત્રોત છે. એમાંથી આ પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચે છે. હવે તમે જે ઓઝોન સ્તર છે એનું નામ સાંભળ્યું કે જે પૃથ્વી જે છે, સમજો, એ પૃથ્વીની જે સપાટી છે ત્યાંથી 40 થી 50 કિલોમીટરના જે અંતર છે ત્યાં શું આવેલું છે? તો કે ઓઝોન લેયર આવેલું છે. પૃથ્વીની જે સપાટી છે એ પૃથ્વીની સપાટીથી આટલો જે વિસ્તાર છે કે જેની અંતર છે એ 40 થી 50 કિલોમીટર છે, તો અહીંયા ઓઝોનનું સ્તર આવેલું છે. ઓઝોનનું સૂત્ર થાય O3, ઓઝોન વાયુ. એ ઓઝોનનું આખું એક કવર પૃથ્વીની આખી સપાટીને ઘેરી લે છે. હવે આ જે સૂર્ય છે, સમજજો, તો સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો બહાર આવે છે, એ પારજાંબલી કિરણો ડાયરેક્ટ પૃથ્વી ઉપર સુધી પહોંચી શકતા. એ માટે પહેલા ક્યાં જાય છે? તો કે ઓઝોન સ્તરમાં. અને ઓઝોન સ્તરનું કામ શું? તો કે ઓઝોન સ્તરમાં મોટા ભાગના પારજાંબલી કિરણોનું શોષણ થઈ જાય છે. એટલા માટે આપણા સુધી જે સૂર્યપ્રકાશ પહોંચે છે એમાં મોટા ભાગના પારજાંબલી કિરણો આ ઓઝોન સ્તરે લઈ લીધા હોય. આપણા સુધી ડાયરેક્ટ પારજાંબલી કિરણોને પહોંચાડવા દે નહીં. એ
પહોંચે તો ઘણા બધા પ્રોબ્લેમ થાય. જો ડાયરેક્ટ પારજાંબલી કિરણો આપણા સુધી પહોંચે તો આપણી ચામડી બાળી શકે એટલા પ્રબળ હોય. સમજજો બરાબર. એટલા માટે જે સૂર્યમાંથી જે પારજાંબલી કિરણો આવે છે એ ડાયરેક્ટ આપણા સુધી નથી પહોંચતા. આપણા શરીરને રક્ષણ મળે છે. એ રક્ષણ મળે એના માટેનું મેન વસ્તુ આ ઓઝોન લેયર છે. એ એક પ્રકારનું કવચ કહેવાય પૃથ્વીની સપાટીની આસપાસ, કે જે સપાટીથી 40 થી 50 કિલોમીટરના અંતરે છે આવેલું. સમજો. અને હાલ જો પ્રદૂષણની માત્રા જે વધી છે, સમજો, કાર્બન ડાયોક્સાઇડનું એટલું બધું ઉત્સર્જન થાય છે, પ્રદૂષણ એટલું બધું વધ્યું છે કે આ જે ઓઝોન છે એમાં ગાબડું પડી ગયું છે. ઓઝોન લેયર છે એમાં એક પ્રકારનું ગાબડું પડી ગયું છે. માની લો કે આટલો ભાગ કટ થઈ ગયો છે. તો એવું એના કારણે શું થાય? તો કે સૂર્યમાંથી પારજાંબલી કિરણો છે એ ડાયરેક્ટ પૃથ્વી પાસે આવે. તો પૃથ્વી ઉપર રહેલા જે વસ્તુઓ છે, પદાર્થો છે, એવા મનુષ્ય છે, માણસ છે, તો એના શરીર ઉપર ડાયરેક્ટ આ પારજાંબલી કિરણો આપાત થાય. અને એટલા માટે ડાયરેક્ટ પારજાંબલી કિરણો આપણી ચામડી ઉપર આવે તો એ ચામડીને કાળી બનાવે છે. ચામડી ઉપર એક મેલેનિન નામનું દ્રવ્ય ઉત્પન્ન કરે પારજાંબલી કિરણો. સમજો. ડાયરેક્ટ આપણી ચામડી ઉપર આવે ને તો એ મેલેનિન નામનું જે દ્રવ્ય છે ઉત્પન્ન કરે છે. એના કારણે આપણી ચામડી છે કાળી બને છે. સમજો. પછી આપણે વાત કરીએ કે પારજાંબલી કિરણો જે છે એની અસર ઘટાડવા માટે ઓઝોન લેયર છે એ એક પ્રકારનું કવચ પૂરું પાડે છે. પછી બીજું પારજાંબલી કિરણોનો ઉપયોગ ક્યાં થાય? સમજો. તો પારજાંબલી કિરણો છે એ એક પ્રકારના જે આપણે વોટર પ્યુરિફાયર હોય. વોટર પ્યુરિફાયર તમને ખબર હશે કે જે ઘરમાં કેન આરો વોટર પ્યુરિફાયર પાણીને શુદ્ધ કરવા માટેનો પ્લાન્ટ, તો એમાં અલ્ટ્રાવાયોલેટ લેમ્પનો ઉપયોગ થતો હોય. એક લેમ્પ હોય એ તમારા વોટર પ્યુરિફાયરમાં હોય કે એ પાણીમાં રહેલા જંતુઓને નાશ કરી શકે છે. એટલા માટે જે વોટર પ્યુરિફાયર હોય, પાણી શુદ્ધિકરણનો જે આખો પ્લાન્ટ હોય, એમાં આ પારજાંબલી કિરણો છે એનો ઉપયોગ થતો હોય, એના લેમ્પનો ઉપયોગ થતો હોય. અને એમાંથી જે પારજાંબલી કિરણો આવે છે એ પાણીમાં રહેલા જે બેક્ટેરિયા, જંતુઓ એનો શું કરે છે? નાશ કરે. એના પછી તમે વેલ્ડિંગ કરતા વ્યક્તિને જોયા હશે. જો આ વ્યવહારમાં ઉદાહરણ છે પારજાંબલી કિરણો. અને એટલા માટે બધાય તરંગોમાં સૌથી મહત્વનો આ છે, આઈએમપી છે, પરીક્ષામાં પૂછાવા માટે. પારજાંબલી કિરણો છે એ બીજે ક્યાં જોવા મળે? તો કે જે વેલ્ડિંગ કરનાર જે વ્યક્તિ હોય એમાં જે વેલ્ડિંગ કરતા હોય, વેલ્ડિંગ વખતે જે કિરણો બહાર આવે એ પારજાંબલી કિરણો હોય. સમજો. એટલા માટે એ ડાયરેક્ટ આપણી આંખમાં અસર કરી શકે. તો કોઈ વ્યક્તિ વેલ્ડિંગ કરતા હોય, તમે ખુલ્લી આંખે વેલ્ડિંગ કરતા હોય ન જોવો, નકર રાતે ખબર પડે. આંખું બંધ થાય એટલે બળતરા ચાલુ થાય. ખ્યાલ આવે છે? એટલા માટે વેલ્ડિંગ કરનાર વ્યક્તિ શું કરે છે કે બ્લેક કલરનું મુખોટું રાખે છે. સમજો. એ બ્લેક કલરનું મુખોટું અથવા તો કાળા કલરના બ્લેક કલરના એક ગોગલ્સ પહેરે છે, જેના કારણે ડાયરેક્ટ પારજાંબલી કિરણો એની આંખમાં પ્રવેશે નહીં અને એને હાનિ છે એ નિવારી શકાય. પછી તમે જોયું હશે કે જે સન ગ્લાસીસ આવે છે, સન ગોગલ્સ આવે છે, સૂર્યના જે તડકાથી બચવા માટેના ચશ્મા, એનું કામ એ આ જ છે કે ડાયરેક્ટ પારજાંબલી કિરણો છે આંખમાં ન પ્રવેશે એના માટેનું રક્ષણ થાય. એટલા માટે ચશ્મા છે એના પહેરવામાં આવે છે. એના પછી જેટલું આનું નુકસાન છે મિત્રો પારજાંબલી કિરણોનું, એનાથી અઢળક એનો ફાયદો પણ છે. સૌથી મેન ફાયદો શું કે મેં કીધું એમ કે આંખ ઉપર જો ડાયરેક્ટ આ પ્રકાશના તરંગો આપાત થાય તો આંખને નુકસાન થાય. પણ એની સામે આંખમાં જે મોતિયાનું ઓપરેશન કરવામાં આવે છે, જેને લેઝિક સર્જરી કહેવાય. સમજો. લાઇટ એથિસ્ટેટ સિટુકેરોમોટેસિસ, લેઝિકનું પૂરું ફૂલ ફોર્મ છે. તો આંખની જે લેઝિક સર્જરી હોય કે જેમાં આપણો આંખનું જે કીકી જે હોય છે, સમજો, એનું આખી સર્જરી કરવામાં આવે છે, જેમ કે મોતિયાનું ઓપરેશન. તો એ આંખની ઓપરેશન માટે આ પારજાંબલી કિરણો છે એનો ઉપયોગ થતો હોય છે. કોઈ પણ વાટકા વગર, કારણ કે આંખ છે શરીરનું સૌથી મહત્વનું અંગ છે. એ જે છે તો જ આપણે કોઈ વસ્તુ જોઈ શકીએ છીએ. સમજો. એટલા માટે એ વસ્તુને કોઈ પણ નુકસાન થાય તો એ આપણને સારું ન થાય કહેવાનું. એટલા માટે એની સારવાર માટે જે તરંગોનો ઉપયોગ થાય છે પારજાંબલી કિરણો. એટલે આમ જોવા જઈએ તો આના જેટલા ઉપયોગો, જેટલું નુકસાન છે એનાથી સામે એના ઉપયોગો પણ ઘણા બધા છે. અને હાલ આમ જોવા જઈએ ને તો
તો વાતાવરણમાં ક્લોરોફ્લોરોકાર્બનનું પ્રમાણ વધ્યું છે, CFC જેને કહેવામાં આવે છે, ક્લોરોફ્લોરોકાર્બન. અને એને ઉત્સર્જવાનું કારણ શું કે હાલ તમે જુઓ કે એસી નો રેફ્રિજરેટરનો ઘણો બધો ઉપયોગ વધ્યો છે, વપરાશ વધ્યો છે. અને જે એસી હોય છે ઘરમાં એ આ ક્લોરોફ્લોરોકાર્બન ઉત્સર્જન કરે, જેના કારણે વાતાવરણ છે એ પ્રદૂષિત થાય છે. અને પ્રદૂષિત થાય છે એના કારણે જે ઓઝોન સ્તર છે એનું કવચ નબળું પડે છે, ઓઝોન સ્તરમાં ગાબડું પડે છે. અને ગાબડાના કારણે ડાયરેક્ટ સૂર્યપ્રકાશમાંથી આ પારજામની કિરણો પૃથ્વી ઉપર આવે છે, જેથી કરીને ઘણી બધું નુકસાન કરે છે. તો સામે નુકસાન છે એટલો જ સામે એનો ફાયદો પણ છે કે આનો તમે સારી રીતે ઉપયોગ કરો આ કિરણોનો તો આંખની વાટકાપ સર્જરી માટે પણ એ ઉપયોગી છે. આગળ વાત કરીએ એક્સ કિરણો. તો જે એક્સ કિરણો છે એ એક્સ કિરણો પારજામની કિરણો છે એના પછીનો વિભાગ છે. તમે જોઈ શકો કે પારજામની કિરણો જ્યાં પૂર્ણ થશે ત્યાંથી એક્સ કિરણો છે ચાલુ થાય. અને આ સૌથી પ્રચલિત છે. એનું કારણ શું? તમે એક્સ-રે શબ્દ સાંભળ્યો છે. એક્સ-રે આપણે ઘણીવાર કહીશું કે એક્સ-રે પડાય. એક્સ-રે વસ્તુ શું છે? તો એ એક્સ-રે જે છે એમાં જે એક્સ તરંગો છે એનો ઉપયોગ થાય છે, એક્સ-રે. હવે એની જે તરંગ લંબાઈ છે ઈ તરંગ લંબાઈનો જે વિસ્તાર છે 10 ની -8 ઘાત મીટર થી 10 ની -13 ઘાત મીટર સુધી હોય. અને આ એક્સ તરંગો ઉત્પન્ન કઈ રીતે થાય? તો એક્સ કિરણો ઉત્પન્ન કરવાની એક સામાન્ય રીતમાં ખૂબ જ ઊંચી ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ધાતુના ટાર્ગેટ પર પ્રતાડિત કરી એક્સ કિરણો છે ઉત્સર્જિત કરી શકાય. મતલબ જે ઇલેક્ટ્રોન છે એને કોઈ પણ ધાતુ ઉપર ખૂબ જ ઊંચી ઊર્જાથી આપાત કરવાના, પછી ધાતુ જે છે એમાંથી એક્સ કિરણો છે એનું ઉત્સર્જન થાય છે. એના માટે એક્સ-રે ટ્યુબનો ઉપયોગ થાય છે. એક્સ-રે ટ્યુબની મદદથી એક્સ-રે નું અંદર ઉત્સર્જન થતું હોય છે. આ વસ્તુ આપણે 11મું જે ચેપ્ટર છે એમાં આવશે એક્સ કિરણો વિશે ખાસ. ત્યાં આપણે એના વિશે મહત્તમ માહિતી મેળવશું કે કિરણો કઈ રીતે ઉત્સર્જન થાય છે. રોઝેન્ટન નામના વૈજ્ઞાનિકે એક્સ કિરણો છે એની શોધ કરી. સમજો સૌથી વધારે જો ઉપયોગમાં થતા હોય તો એક્સ કિરણો છે. એનો ઉપયોગ ક્યાં થાય? તો કે જે ડોક્ટર જે છે મેડિકલ એમાં જે ફ્રેક્ચર થઈ જાય કોઈ પણ વ્યક્તિની, હાડકાનું ફ્રેક્ચર થઈ જાય તો એ હાડકાનું ફ્રેક્ચર શોધવા માટે એક્સ-રે પાડવામાં આવે છે. કે કોઈ પણ જગ્યાએ વ્યક્તિ પડી ગયો હોય તો એ હાડકામાં ભાંગતૂટ થઈ હોય તો એનો એક્સ-રે પાડવામાં આવે. એ એક્સ-રે પાડવા માટે એક્સ-રે નો ઉપયોગ થાય છે. અને આ વસ્તુ એવી છે કે જે જગ્યાએ એક્સ-રે નું મશીન હોય છે એ મશીન ઉપર કામ કરનાર વ્યક્તિને આનાથી ઘણું બધું નુકસાન પણ થતું હોય છે. એટલા માટે આનો વધુ પડતો જે ઉપયોગ છે એક્સપોઝર છે ટાળવું જોઈએ. આ એક્સ-રે ફોટો જે છે એ સામાન્ય ફોટા જેવો નથી કે હાલો હરખો ન થાય 2-3 વાર ટ્રાય કરી 2-3 વાર પાડી હરખો આવે, એવું નથી. ખબર પડે છે કે એનો વધારે પડતો ઉપયોગ છે એ શું કરવો પડે? ટાળવો જોઈએ. કારણ કે આ શરીર ઉપર જે એક્સ-રે આપાત થાય છે તો એ વધારે સમય સુધી શરીર ઉપર આપાત થાય તો નુકસાન પણ કરી શકે છે ઘણા પ્રમાણમાં. ખબર પડે છે કે અને એના ફાયદા પણ છે કે એક્સ-રે ની મદદથી તમે જોઈ શકો કે કઈ જગ્યાએ ભાંગતૂટ છે ક્રેક થઈ છે. પછી અમુક જે કેન્સરગ્રસ્ત કોષો હોય તો એના નાશ માટે પણ એક્સ-રે કિરણો છે એનો ઉપયોગ થતો હોય છે. પણ એક વસ્તુ એનું જે બિનજરૂરી ઉપયોગ છે એ શું કરવો પડે? ટાળવો જોઈએ. છેલ્લે વાત કરીએ આપણે ગામા રેઝ, ગામા કિરણો. તો ગામા કિરણો છે એ આ બધા કરતા સૌથી વધારે આવૃત્તિ છે ધરાવે છે. સૌથી વધારે આવૃત્તિ કેવી હોય? ગામા કિરણો. અને એ અનુસાર એની તરંગ લંબાઈ સૌથી નાની હોય. એ તરંગ લંબાઈનો વિસ્તાર છે 10 ની -10 ઘાત મીટર થી 10 ની -14 ઘાત મીટર. આટલી નાની તરંગ લંબાઈ જે છે એમાં ગામા કિરણો છે આવે છે. આવા આવૃત્તિ ધરાવતા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં રેડિયોએક્ટિવ ન્યુક્લિયોમાંથી ઉત્સર્જિત થાય છે. ગામા કિરણો છે ક્યાંથી ઉત્સર્જન થાય છે? તો એ ગામા કિરણો છે એક રેડિયોએક્ટિવ પ્રક્રિયા હોય છે. ન્યુક્લિયસ ચેપ્ટર આપણે ભણશું એમાં આવશે. તો એ ન્યુક્લિયસમાંથી આ ગામા કિરણો છે શું થતું હોય છે? ઉત્સર્જન થતું હોય છે રેડિયોએક્ટિવ જે પ્રક્રિયા છે એ દરમિયાન. અને એમનો જે ઉપયોગ છે એ પણ જે કેન્સરગ્રસ્ત કોષો છે એને નાબૂદ કરવા માટે થતો હોય છે. મિત્રો આ જે ટોપિક છે એમાં ખાસ તમારે બધાય તરંગો જે છે એના ઉપરથીના શોર્ટ પોઈન્ટ પાડી દેવાના અને પોઈન્ટ છે તૈયાર કરી નાખવાના. મેન વસ્તુ શું આવી જવી જોઈએ? તો એ કઈ રીતે ઉદ્ભવે છે તરંગો,
એનો આવૃત્તિ અથવા તરંગલંબાઈનો વિસ્તાર કેટલો છે અને લાસ્ટમાં એના ઉપયોગો કેટલા છે. આ રીતે દરેકના મુદ્દા પાડી દો અને એક એક તરંગ છે એ વ્યવસ્થિત